જય વસાવડાનો લેખ સુરેશ જોશીના એક નિબંધમાંથી. શીર્ષક: અષાઢ અને વરસાદ. સુરેશ નામની બારીએ, જોશીની નજરે. વર્ષાએ રચેલા એકાંતમાં આપણે કેવા એકાકી બની જઈએ છીએ. પાસે બેસીને જ કોઈ બોલે છે, પણ એના શબ્દો વર્ષાની અવિરત વૃષ્ટિધારાના શબ્દમાં ઢંકાઈ જાય છે. રવિન્દ્રનાથે વર્ષો પછીના આકાશને પ્લેટિનમની અંગૂઠી જોડે સરખાવેલું. જે નિરાકાર છે તે જ કવિને માટે પ્રબળ પડકાર છે. નિરાકાર આકાર લે ત્યારે સૌપ્રથમ આકાર કયો છે? સીધી રેખાનો કે વર્તુળનો? ઓનલાઈન ક્લાસમાં ટીચરે સ્ટુડન્ટને વર્ષા પર નિબંધ લખવાનું કહ્યું અને બચુડાએ ઊભા થઈ વેબકેમ પર પાણી છાંટી એને બ્લર કરી નાખ્યો. વેલ, એક વર્ષમાં 100 નવી વિગત આપણા જીવનમાં ક્વોરન્ટાઇનથી ઓક્સિજન સિચ્યુએશન સુધીની ઉમેરાઈ ગઈ. પણ આપણો કોર્સ નવો થતો જ નથી. એ જ જૂની નજર. વોટ્સએપિયા કહેવાતા ઝેરીલા કોરા કટ્ટરવાદી રૂઢિચુસ્ત ગપ્પા વાંચીએ તો કાળગતિમાં ફોરવર્ડ થઈ જઈએ છીએ કે બેકવર્ડ, એવું નોલાન બ્રાન્ડ કન્ફ્યુઝન થાય. એજ્યુકેશનના કુવે જ કાંકરા ઉડે છે તો મગજના માટલે જ્ઞાનજળ ક્યાંથી સિંચાય? તુઓ પર નિબંધ કે કવિતાના અર્થ વિસ્તાર શું કામ પૂછાય છે વર્ષોથી? ગુણ મેળવવા નહીં, ફિલિંગ્સ એન્ડ ઓબ્ઝર્વેશન એ બે ગુણ કેળવવા. જેમાં માણસે જૂનું છપાયેલું ગોખીને ઠાલવાનું, એમ નહીં પણ નવું મૌલિક વિચારીને લખવું પડે. એ માટે જોઈએ જિજ્ઞાસાની સોયથી સંવેદનશીલતાના વસ્ત્રે સંદર્ભોના અગાધ વાંચન અને વિહારના રંગબેરંગી દોરે પોતીકી નવી અને આગવી ભાત ગૂંથે એવી કળારસિક સર્જકતા. એ બધામાં નેચરલી હોય નહીં એ કબૂલ, પણ એ શું છે એ સમજવા જેટલા તૈયાર તો બધા થઈ શકે ને. એ પ્રક્રિયાનું નામ છે એજ્યુકેશન. પછી એ સાયન્સનું હોય કે આર્ટ્સનું. રેઇન એટલે વરસાદ. તેના પર બહુ ઓછા અને ઉત્તમોત્તમ નિબંધો કે આરપાર ભીંજવે એવી કવિતાઓ આપણને અંગ્રેજીમાં જોવા મળે. ત્યાં એ રેગ્યુલર રૂટીન છે, એની કિંમત નથી. ભારતમાં એ ગરમ મોસમમાં મોંઘેરો મહેમાન છે, એટલે માટીની મહેક આપણા ખૂનની રવાનીમાં ભળી ગઈ છે. દર ચોમાસે જાતને ચેલેન્જ આપી ને નવું નવું લખવા માટે કાયમ આવતો છતાં તાજો જ લાગતો વરસાદ જ પ્રેરણા સ્ત્રોત છે. પણ આ વખતે હમણાં જ જેમની શતાબ્દી થઈ એના પર બે ભાગમાં સ્પેક્ટ્રોમીટર ઉજવેલું. એ સુરેશ જોશી. હા, જોશી ભલે લખતા બહુ ગૂંચવાડા છે, સરળતા ખાતર. નહીં તો સુરેશભાઈના સાહિત્યની જેમ જ આખી ભાષાએ સંદૂક ઉર્ફે ચેસ્ટ ઉર્ફે પેટીમાં પેક થઈ જશે વ્યાકરણીઓની. પ્રકૃતિના અંગ્રેજી કરો તો કોઈ નોબેલ લોરિયેટ કવિને ટક્કર આપે એવા કલ્પન અને દર્શન ચિત્રો શબ્દોથી દોરવાના સુરેશભાઈ એક્સપર્ટ. એટલે આ વખતે વરસાદમાં જેમ ધોધમાર પાણીને વહેવા જગ્યા કરવી પડે, એમ સુરેશભાઈના અલગ અલગ નિબંધોમાંથી ચૂંટીને બનાવેલો આ અષાઢના સ્વાગત માટેનો નવો નિબંધ. એ સંપાદનના ગુલદસ્તા સાથે જ અઘરા ગુજરાતી શબ્દોનું ઇઝી ઇંગ્લિશ કૌંસમાં મૂકવાની અને એક બે ઠેકાણે આજના સમયમાં જ્ઞાતિસૂચક લાગે એવા શબ્દોને કાળજીથી જરાક જ રંધો મારવાની ગુસ્તાખીએ કરી લીધી છે. પણ વાંચો, જરાક ટેવ ન હોય તો અઘરું લાગે. છતાંય વરસાદ પછી જેમ બારી બહારની હવા નવી થઈ જાય, એમ જૂનો લયકો છતાં નવા જ આયામ યાને ડાયમેન્શન મળશે ને ખબર પડશે કે વરસાદ પર ક્વોલિટી રાઇટિંગ કરવું હોય તો એ માટેનું સાહિત્યિક સ્ટાન્ડર્ડ શું હોય. લ્યો મારો ધુબાકો. વરસાદથી નાના નાના ખાબોચિયા ભરાઈ ગયા છે. તે અહીં બીજે માળે બેઠો બેઠો જોઉં છું. અવાજ અહીં બોદા બોદા સંભળાય છે. સહેજ આંગળી અડાડો તો એ બધા અહીં સિગરેટ પરની રાખની જેમ ખરી પડે.
અહીં તું આવે તો હું તને એક અક્ષર નહીં બોલવા દઉં. તારો અવાજ આમ ખરી પડે તે મને નહીં ગમે. શેરીના દીવાનું અજવાળું ખાબોચિયામાં પૂરાઈને અકળાય છે. તને ખબર છે, એવું જ આંસુથી ડોળાયેલી તારી આંખોમાં કેદ થયેલું અજવાળું મુક્ત કરતા મને શું શું વીત્યું હશે. તારી આંખોમાં સરુના વૃક્ષોની વીથિકાને વિસ્તરતી જોવી ગમે છે. એ વીથિકામાં થઈને ચાલ્યો જતો હું ત્યારે સરુની શાખાએ શાખાએ મારે માટેનો સંદેશો ઉચ્ચારાતો હોય. આંસુથી તો બધું વહાવી દે છે ત્યારે આંસુની ભંગુર દિવાલ વચ્ચેના શૂન્યના પડઘાને ઝીલવા હું મથું છું. પણ મને સમજાઈ જાય છે કે આંસુ જે આપે તે આંસુ દ્વારા જ ઝીલી શકાય. એ મારા આંસુ તો મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળ ઝરણાને સોંપીને આવ્યો છું. દાદાજીએ કહ્યું હતું, હવે તું મોટો થયો, હવે આંખમાં આગ શોભે, આંસુ ના શોભે, માટે જે કંઈ આંસુ રહ્યા હોય તે પાતાળ ઝરણાને સોંપી આવ. આથી તું જે આંસુથી આપે છે તે મારાથી ગ્રહી શકાતું નથી. એમાંનું થોડુંક ઝીલાય છે પવનમાં, થોડુંક જળમાં. ચારે બાજુ ભારે ઉદ્યમ ચાલી રહ્યો છે. સામેની નિશાળના છાપરા પરના નળિયાની સંખ્યા એક કીડી ગણવા નીકળી છે. પાસેના વૃક્ષની શાખાઓ આંદોલિત થઈને હવાનું પોત વણી રહી છે. અહીં થોડીક મરઘીઓ ગઈકાલના વાસી સૂરજના પ્રભાતવેળાના કિરણો વીણી લે છે. નગરનો રાજમાર્ગ ચાલતા પગલાને ગણી રહ્યો છે અને એનું વર્ગીકરણ કરી રહ્યો છે. સૂતેલી અથવા સુવાનો અભિનય કરતી પ્રિયતમાની આંખની પાંપણના વાળને ગેલો પ્રિયતમ ગણી રહ્યો છે. કોઈ ભવિષ્યવેતા એને કહ્યું છે કે આ વાળની સંખ્યા જેટલું બંનેના સહજીવનનું આયુષ્ય છે. શહેરમાં સોનીની દુકાને અગ્નિની સુવર્ણ રેખા અને સુવર્ણનું અદ્વૈત રચાય છે. ફુગ્ગાવાળાની દુકાને એક ખોખામાં નિષ્પ્રાણ પડેલા ફુગ્ગાને આકાશ આખું પોતાનામાં પૂરી દેવાની મહત્વાકાંક્ષા જાગે છે. પંચમહાલના ખેતરોમાં મકાઈના દાણા દોડામાં ગોઠવવાનો ઉદ્યમ શરૂ થઈ ગયો છે. અહીં મારા શહેરને માથે કાળી નાગની પણાની જેમ મેઘની પણા મંડાયેલી છે. દૃષ્ટિને નદીઓ ઊંડે ઊંડેથી આવકારી રહી છે. મંકોડાઓ હાથે ચઢી તે પાંખો પહેરીને ઉડવા નીકળી પડ્યા છે. હવામાં ભીનાશ છે. એને મહેંદીની સુવાસનો પાસ બેઠેલો છે. કોઈક વાર લીમડાની પાકેલી લીંબોડીની કડવી સુવાસનું મોજું આવી જાય છે. ગાયના વાંસા પરથી વરસાદના બિંદુઓ નાના ભૂલકાની જેમ લસરે છે. કરેણે લાલ ધજા પતાકા ફરકાવીને ઉત્સવ ઉજવ્યો છે. વર્ષાને કારણે આપણા પગલાં ધરતી પર અંકાઈ જાય છે. એને કારણે આપણને આપણી અમરતાની ભ્રાંતિ થાય છે. પણ એ ભ્રાંતિને થોડી જ વારમાં જળ પોતે જ ભૂંસી નાખે છે. પાણીમાં રેલવેના પાટા ડૂબી ગયા છે. સાથે ચક્રોની ગતિએ પણ ડૂબકી મારી દીધી છે. સિગ્નલોની રાતી પીળી લીલી આંખો ઘડીભર બીડાઈ ગઈ છે. થોડીક કાબરો તારના થાંભલા આગળ બેઠી બેઠી ગુજરાત એક્સપ્રેસની રાહ જોઈ રહી છે. નિશાળિયાઓના દફતરમાં એક ખિસ્સું ભરાય એટલો વરસાદ ઘૂસી ગયો છે. ભૂગોળની થોડીક નદીઓ એના વાડમાં દોડવા લાગી છે. સવારની નિશાળ છે એટલે માંડ માંડ પ્રસરેલી ઊંઘને સંકેલી એ ચાલી નીકળ્યો છે. એના અદૃશ્ય પડછાયો એની ઊંઘ સૂંઘતો ચાલે છે. કોઈ વાર એને પોતાના જ સ્વપ્નની ઠોકર લાગે છે ને એ સફાળો ચમકીને જુએ છે તો એ કડાબીડ વન એની ઠોકરથી ઠેલાઈ ગબડી જતું દેખાય છે. એક જ વૃષ્ટિની ધારાથી ભીંજાયા હોવાને કારણે માનવીઓના ચહેરા પરની થોડી અપરિચિતતા ભૂંસાઈ જાય છે. દૃષ્ટિનો ભેજ દરેક ચહેરાને એક આગવી રહસ્યમયતા અર્પે છે. ભેજને કારણે લૂલા પડી ગયેલા પુસ્તકના પાના જેવો પવન દેખાતો નથી, છતાં સ્પર્શથી વર્તાય છે. સૂરજમાં એને થોડો સૂકવવા મૂકીએ એવું થાય છે. રાતે થોડાક તારાઓની ચીણગીઓ દેખાય છે
અંધારામાં કોઈ સિગરેટ પીતું બેઠું હોય તે થોડી થોડી વારે કસ લેતા લાલ લબકારો દેખાય તેવી વરસાદ અટકી ગયો હોય છે. આમ તો નિસ્તબ્ધતા છે, પણ પૃથ્વીમાં પચતા ભેજનો એક આગવો અવાજ સંભળાય છે. વરસાદે બધા પથ્થરોને માંજી વીછળી નાખ્યા છે. આકાશે આપણી આંખોને ગળીથી ધોઈ નાખી છે. બહુ ચોખ્ખી થયેલી આંખ એને પ્રાપ્ત થયેલી નવી વિશદ પારદર્શકતાથી જ સહેજ અંજાઈ જાય છે. પાણીનું ક્ષણભંગુર બિંદુ એમાંથી કેવી નક્કર ફિલસૂફી ચિંતકોએ તારવી છે. છાપરેથી નેવા ટપકે ધારા હોય ત્યારે તો વાત જુદી, પણ વરસાદ થંભે પછી થોડી થોડી વારે એક એક ટીપું ટપકે. એ આખી ક્રિયાને એના બધા સ્થિત્યંતરોમાં સૂક્ષ્મતાથી જોઈએ તો છાપરાની ધારે ટીપાનો આભાસ દેખાય છે. ટીપાનો આકાર બંધાય છે, પછી ગોળાકારમાંથી લંબગોળ થાય છે, પછી વચ્ચેનો ભાગ ફૂલે છે, પછી ટપકવાની ક્રિયા થાય છે. પણ ટીપું નાશ પામતું નથી. એનો અવિશિષ્ટ અંશ ઉપર ખેંચાઈ જાય છે. વળી એ પહેલાની જેમ વચ્ચેથી સ્ફીત થાય છે અને વળી ટપકે છે. આમ આ ક્રિયામાં ક્યાં આદિ, ક્યાં અંત? આ બધું જ અખંડ. ભંગુર લાગતું ટીપું પણ શાશ્વત નથી બની જતું. દેવળનો ઘંટ વરસાદમાં ખોખરો લાગે છે. બધા જ અવાજોના પોલાણોમાં ભેજ ઘૂસી જાય છે. બારાખડીમાંના અક્ષર મારી સામે તરવરે છે. એસના આડી લીટી ઉપર નીચેના પોણા ભાગોમાં ભેજને માટે કરેલી બધી જગ્યા. બ તો અળસિયાની જેમ જાણે ચાલતો નહીં થઈ ગયો હોય. સૌથી પોલો અક્ષર દ છે. એ તો પાણીમાં તણાતી કીડીના જેવો જ લાગે છે. વરસાદ થંભી ગયા પછી પંખીઓ જાણે પોતાની ભીની થયેલી પાંખોનું વજન કાઢવા ઉડવા લાગ્યા છે. સાપ એના દરમાંથી બહાર નીકળીને કાંચડી ઉતારવાનો મુહૂર્ત શોધે છે. ગોકળગાય પોતાની થંભી ગયેલી દીર્ઘયાત્રા ફરી ચાલુ કરે છે. લીમડાની ડાળીઓ વરસાદનું પાણી પોષી કાળી થઈ ગઈ છે. કોઈ નાનું છોકરું હાથમાં લખોટી રમાડે તેમ આંબાના પાંદડા જળ બિંદુને રમાડે છે. ભીના ગાદલા સૂકવવા નાખ્યા હોય તેવા વાદળા અહીં તહીં દેખાય છે. દર્પણની પારદર્શકતા આછા આવરણથી ઢંકાઈ જાય છે. પડછાયાઓ સૂર્યની હૂંફે ફરી બીતા બીતા બહાર આવે છે અને પોતપોતાના બિંબને શોધી લે છે. મકાનોની ભૂમિતિ ફરીથી ગોઠવાઈ જાય છે. સૂર્યને જોતા જ આંસુ લૂછ્યા વિના જ કોઈ શિશુ એકાએક ખડખડ હસી પડે તેમ પાંદડાઓ હસવા લાગે છે. પથારીમાં દબાઈને ચપ્પટ થઈ ગયેલા માકડના જેવી ક્ષણો હવે કંઈક સજીવ બને છે ને ધીમે ધીમે સરવા લાગે છે. પારિજાત તેની સુગંધનો સંચય કરી રહ્યું છે. કેતકીનો ઉદ્દંડ દંડ ઊંચો ને ઊંચો થતો જાય છે. કદંબ ખીલ્યા છે. નાના નાના તૃણદલ આકાશને એકી ટશે જોઈ રહે છે. પછી થાકે ત્યારે પાસેના પથરાને ખભે માથું ટેકવી દે છે. દિવાસાની ખીરની શોધમાં માખીઓ ખભે માથું ટેકવી અત્યારની જ નીકળી પડી છે. પવન અને ધૂળ વચ્ચેનો પકડદાવ પૂરો થયો છે. કુવાઓમાંના અંધકાર જાગીને વટ વાગડા બની વડ પરથી ઊંધે માથે લટકે છે. વાડને ઘસાઈને કાચબાઓ ચાલતા થઈ ગયા છે. તળાવડીઓની કાયા પુષ્ટ થવા લાગી છે. વૃષ્ટિધારા જોરથી પડવાથી જમીનમાં દટાઈ ગયેલું હાડકું બહાર નીકળી આવ્યું છે. શો હશે એનો ઇતિહાસ? શી હશે એની જીવંત આકૃતિ? મરણની તર્જનિકાની જેમ એ શું ચીંધી રહ્યું છે? કૂતરું દોડીને એને દાંત વચ્ચે દબાવે છે. એને એ અસ્થિના કેવળ અસ્થિ સાથે જ સંબંધ છે. રવિન્દ્રનાથે વર્ષો પછીના આકાશને પ્લેટિનમની અંગૂઠી જોડે સરખાવેલું. જે નિરાકાર છે તે જ કવિને માટે પ્રબળ પડકાર છે.
નિરાકાર આકાર લે ત્યારે સૌપ્રથમ આકાર કયો છે? સીધી રેખાનો કે વર્તુળનો? કેટલાક માને છે કે વર્તુળનો. પૃથ્વીનો આકાર ગોળાકાર છે, ગ્રહોના આકાર ગોળાકાર છે, કારણ કે વસ્તુનો આકાર મર્યાદિત હોવા છતાં એના આદિ અને અંત ક્યાં છે તે કહી શકાય નહીં, જ્યારે રેખાનો તો આદિ અને અંત હોવાના જ. દૃષ્ટિના પદચિહ્ન બધાએ ઝીલ્યા છે. દેવ મંદિરના ગુમ્મટ પર એ છે ને ખાબોચિયામાં પણ એ છે. સૌથી વધુ ગમે એવી વૃષ્ટિધારા તે મધરાત વેળાની છે. એથી આપણી ઊંઘનું નવું પોત ઉગડે છે. વૃષ્ટિ કેવળ શ્રવણગોચર રહે છે. રસ્તા પરથી હાથી ડોલતો ડોલતો ચાલ્યો જાય છે. એની ઘંટડીનો અવાજ વરસાદમાં બોદો થઈ જાય છે. ચોટલા કાબર રહી રહી એને ભીનો ચોટલો ખંખેરે છે. ક્યાંકથી આવે ચઢેલા કાગળિયા કુંભારને દુષ્ટ કાબરો પજવે છે. પોપટો લીમડાની ડાળે શીર્ષાસનનો પ્રયોગ કરી જુએ છે. બધું જ અવળું સવળું કરી નાખે છે આ વૃષ્ટિ. બારીમાંથી જોઉં છું. બહાર વરસાદની ધારા અને પવનની લહેરના તાણાવાળાની શરબતી મલમલ વણાતી જાય છે. તૃણાંકુરનું ફૂલ લીલા રંગનું આસ્તરણ બધે પથરાઈ ગયું છે. વૃક્ષોની ડાળીઓ અને થડ પાણી પચાવી અને કાળા પડી ગયા છે. પાણીના ટીપા એકસરખું બોલ બોલ કર્યા કરે છે. વીજળીના તાર પર પકડદાવ જામે છે. એક હડસેલો મારી ને બીજાને નીચે ગબડાવી મૂકે છે. હવે સભાઓ અને ભાષણો ઓછા થશે. નેતાઓને જરા જંપ વળશે. હા, ચાતુર્માસ પરદેશ ગાળી શકાય. છાપાઓમાં છબી સહિત વર્ષાના વધામણા થયા. એક સાહિત્યને રંગે રંગાયેલા છાપાએ તો લખી પણ નાખ્યું. વર્ષાનું મસ્ત જોબન હેલે ચડ્યું. અલબત્ત સાથેની છબી જોતા એવું કશું લાગતું નથી. ઉડી ગયેલા છાપરામાંથી બહાર ધકેલાઈ ગયેલા સદાના નિરાશ્રિત ગરીબ કુટુંબને બતાવ્યું છે ને બીજી છબી શહેરના લોકોને કાદવવાળા ને ઉભરાતી ગટરના ગંદા પાણી ડહોળતા જતા બતાવ્યા છે. શહેરના જીવને વર્ષોના ઉન્મત્ત યૌવનનો બીજો શો ખ્યાલ આવી શકે? કાલિદાસના એ અષાઢનો પ્રથમ દિવસ વપ્રક્રીડા અર્થાત તોફાને ચડેલો આંખલો માટીના ઢગલામાં પોતાના શિંગણા નાખીને ધૂળ ઉડાડે એ ક્રિયામાં મત્ત ગજ જેવો મેગાશ્લિષ્ટ સાનુમાન પર્વત. ક્યાં ગઈ એ સૃષ્ટિ? મુંબઈની લાખોની વસ્તી ગંધાતી ગટર અને કતલખાનાની પાસે કાટ ખાઈ ગયેલા પતરાના છાપરા નીચે વસે છે. સુસવાતો પવન ને મુંબઈનો મુશળધાર વરસાદ, એની સામે આ વસ્તીને શું રક્ષણ મળી શકે? આ બધું તો આપણા દેશને કોઠે પડી ગયું છે. એટલે જો વર્ષાના ઉન્મત્ત જોબનને ભૂલીને એને યાદ કરાવીએ તો એ લાગણી વેડા ગણાય. બારીના કાચ પર ટીપા બાજ્યા છે. એ અશ્રુઝાંથી આંખ જેવી થઈ ગઈ છે. બહારની પ્રકૃતિનો ઉન્મત્ત લય આપણા લોહીના લયને પણ બદલી નાખે છે. ઝંઝાવાતમાં જ એકબીજાને મળી શકતી શાખાઓનું મિલન યોજાય છે. વરસ્યે જતા વરસાદની ધારાની અજસ્ત્રાનો સૂર એક સરખો ભજ્યા કરે છે. ચાનો પાઠ કરનારા વેદ પાઠીઓની જેમ દેડકાઓ એક સરખું બોલ્યા કરે છે. નાના નાના ખાબોચિયામાં આકાશ નાવા ઉતરે છે અને મટમેલી કાયા એમાં દેખાય છે. આવા ઘેરાયેલા આકાશમાં વાદળનું પડ પાતળું થાય ત્યારે એની ઓથેથી ચંદ્ર દેખાય, જાણે શકુંતલાની આંગળીએથી સરી પડેલી વીંટી. ફટકડીના ટુકડા જેવો ચંદ્ર એકદમ આપણું ધ્યાન ખેંચતો નથી, પણ રાત્રે ક્લોરોફોર્મના જ પાસાદાર સ્ફટિકના જેવો દેખાતો ચંદ્ર વર્ષાની વિનાશ સાથે એનું ઘેન ઉમેરી દે છે. વિરહિણી સિવાય આવી રાતે કોણ જાગે? વર્ષા અનેક પ્રકારના અવાજ લઈ આવે છે, પણ સાથે સાથે અનોખું એકાંત પણ લઈ આવે છે.
ધૂંધળી બનેલી ક્ષિતિજને છેડે આપણી દૃષ્ટિ કોને શોધવા દોડે છે? જે સાવ નિકટ છે તેની ને આપણી વચ્ચે પણ જાણે આંસુની બિલોરી દિવાલ ઊભી થઈ જાય છે. ભીરુ હૃદયના તડફડાટ જેવી વીજળી ચમકે છે. પવન વૃક્ષે વૃક્ષે ઝૂલે છે ને પ્રકૃતિના આદિમ સૂર જોડે પ્રાસ મેળવતો જાય છે. વર્ષાએ રચેલા એકાંતમાં આપણે કેવા એકાકી બની જઈએ છીએ. પાસે બેસીને જ કોઈ બોલે છે, પણ એના શબ્દો વર્ષાની અવિરત વૃષ્ટિધારાના શબ્દમાં ઢંકાઈ જાય છે. કશાનો સળંગ અન્વય એ તું રહેવા દેતી નથી. આ તુંમાં ગોકળ ગાય એની લાંબી યાત્રા આરંભે છે. ઇન્દ્રગોપ અરુણાનું વ્રત કરતી ગૌરીની મહેંદીની ભાતવાળી હથેળીમાં રાતા કિનખાબની જેમ શોભી રહે છે. કીટ સૃષ્ટિમાં વસ્તી વધતી જાય છે. પાંખો મળે ન મળે ત્યાં ખરી પડે છે. બગલા અત્યંત કાર્યરત છે. ભેંસની આ પ્રિય ઋતુ છે. મધ્યાહ્ને કોઈ ખંડમાં મહાભારત વંચાઈ રહ્યું છે. વ્યાસ ભગવાનની વાણી વરસતા વરસાદની ધારામાં ભળી જાય છે. એકાદ છાંટો લેખનનો વેક્સિનની જેમ નસની અંદર ગયો કે પછી સેનેટાઈઝરની જેમ બધું તરત ઉડી ગયું. વરસાદમાં ફોટા અપલોડ કરવા એ આપણો ઉમળકો છે, પણ આવા નિરીક્ષણ ડાઉનલોડ કરવા એ સબળકો છે. લવ ઓફ લિટરેચરનો, જે ફેસબુક કરતા બુકમાં ફેસ રાખવાથી વહેલું પડાડે છે. ઝિંગ થિંગ લીલ બાજી ગઈ છે વાવના પાણી પર. એની માને તરસની આડસ તો જો. સૌમ્ય જોશી.